ફોર્મના ઉપયોગ કરીને તમે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કાઢી શકો છો. અને જે ફોર્થ છે એ ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન્સ. એટલે આપણે અહીંયા મેઇનલી જે ફર્સ્ટ જે છે એ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે જોઈશું સેપરેશન ઓફ વેરિયેબલ્સ. હવે નેક્સ્ટ સ્લાઇડ આપ જોશો તો અહીંયા આપણે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ બતાવવામાં આવ્યું છે. આ જનરલ ફોર્મ છે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ. શા માટે આને ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહેવામાં આવે છે કે આમાં આપ ડેરિવેટિવ જોશો તો ડીવાય બાય ડીએક્સ એ સિંગલ ડેરિવેટિવ જ છે, એમાં ડબલ ડેરિવેટિવ નથી. જેમ કે આપ ન્યૂટન્સ લો યુઝ કરો તો એમાં ડબલ ડેરિવેટિવ હોય છે. એટલે ન્યૂટન્સ લો જે છે એ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે, જ્યારે હમણાં આપના સમક્ષ જે બતાવવામાં આવ્યું છે એ જે છે એ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે અને એનું આ જનરલ ફોર્મ છે. તો ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન ડીવાય બાય ડીએક્સને આપણે લખી શકાય એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સ વાય divided by qxy, where pxy is a function of x and y and q is also a function of x and y. So this equation is clearly a first order ordinary differential equation. અહીંયા આપણે પાર્શિયલ ડેરિવેટિવ નથી, એટલા માટે આને આપણે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહીશું. અને આ લિનિયર છે કે નહીં એ શાના ઉપર આધાર રાખે, એ પી અને ક્યુના જે પી શાનું ફંક્શન છે અને ક્યુ શાનું ફંક્શન છે એના ઉપરથી આને આપણે લિનિયર કે નોન લિનિયર છે એ કહી શકાય છે. ત્યાર પછી આપ જોઈ શકો છો, એટલે આ જે ફંક્શન છે એમાં ધીસ ઇઝ ધ જનરલ ફોર્મ ઓફ ફર્સ્ટ ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. અને આપણે જોઈશું કે આ ફર્સ્ટ ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ આપણે કઈ રીતે એને સોલ્વ કરી શકાય એ આપ અહીંયા જોઈ શકો છો. કે આપણે સૌથી પહેલાં રીત જે લઈશું એ સેપરેબલ વેરિયેબલ્સ લઈશું. એટલે ધારો કે આ જે ઇક્વેશન છે એને આપ જોઈ શકો છો કે એને આપણે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઓફ એક્સ અને ક્યુ ઓફ વાયમાં લખી શકાય. એટલે એક્સ વિધેયને આપણે અલગ કરી શકાય અને વાય પાર્ટને અલગ કરી શકાય. ત્યાર પછી એ સેમ ઇક્વેશનને તમે લખી શકો છો પી એક્સ ડીએક્સ પ્લસ ક્યુ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. અને ત્યાર પછી ફર્સ્ટ ટર્મ જે છે એમાં એકલો આપ જોઈ શકો છો કે ફર્સ્ટ ટર્મમાં દેર ઇઝ નો વાય અને સેકન્ડ ટર્મમાં દેર ઇઝ નો એક્સ. એટલે બંને ટર્મ જે છે એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે, એકબીજા પર આધાર નથી રાખતી. એટલા માટે હવે આપણે એને ઇન્ટિગ્રેશન આપણે લઈ શકાય અને એનું તમે ઇન્ટિગ્રેશન કાઢીને તમે આનું સોલ્યુશન કાઢી શકો છો. અને આપણે લોઅર લિમિટ જે છે આપણે લિમિટ અહીંયા x0 થી x લીધી છે, x0 થી x px dx પ્લસ y0 ટુ y qy dy ઇઝ ઇક્વલ ટુ 0. અને આમાં જે આવશે એ કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન આવશે. ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ લઈને સેમ જે આપણે હમણાં જે ડિફરન્શિયલ ઇક્વેશન જોયું એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો આપણે બોયલ્સ લો તમે લો તો બોયલ્સ લોને ડિફરન્શિયલ ફોર્મ એનું આપ લખી શકાય કે ડીવાય બાય ડીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય પી, વેર વી ઇઝ ધ વોલ્યુમ ઓફ ધ ગેસ, આઇડિયલ ગેસ, એન્ડ પી ઇઝ ધ પ્રેશર ઓફ ધ ગેસ. તો આ જે ઇક્વેશન્સ આપના સમક્ષ જે મૂક્યું છે એ છે એ બોયલ્સ ગેસ લો. અને ત્યાર પછી આ ઇક્વેશનને આપણે સેપરેટ આઉટ કરી શકાય. તો આનું આપ સોલ્યુશન જ્યારે આપ કાઢો તો સોલ્યુશન આવશે ln v પ્લસ ln p ઇઝ ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ. અને જો આપણે આ કોન્સ્ટન્ટ c બરાબર આપણે ln k લખીએ તો આનું સોલ્યુશન આપ લખી શકો છો pv ઇઝ ઇક્વલ ટુ k. સો પી એટલે આ પ્રમાણે આ જે ફર્સ્ટ ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન આપ કાઢી શકો છો. ત્યાર પછી આપણે જે છે હવે જે નેક્સ્ટ ઇક્વેશન આપણે જે જોઈ રહ્યા છે એ છે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે આપણે સૌથી પહેલાં એ જોઈશું કે વોટ ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આપણે કન્સિડર કરો આ ફંક્શન પી ઓફ એક્સ વાય
dx પ્લસ ક્યુ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણા પાસે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન એ એક્ઝેક્ટ છે કે નહીં એ આપ કેવી રીતે જાણી શકો છો? તો આપણે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનને આપણે આપ જોઈ શકો છો કે નેક્સ્ટ એમાં જે બતાવ્યું છે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એને આપણે આ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોઈ એક ફંક્શન આપ ઇમેજિન કરી લો ડી ફાઈ. તો ડી ફાઈને આપ કરલી ફાઈ બાય કરલી એક્સ ડીએક્સ પ્લસ કરલી ફાઈ બાય કરલી વાય ડીવાય રીતે આપ બતાવી શકો છો. હવે ફર્સ્ટ ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઈડ 0 છે એટલે આપણે આ ઇક્વેશનને એ ઇક્વેશન સાથે સરખાવીએ તો આપ જોઈ શકો છો કે કરલી ક્યુ બાય કરલી એક્સ એને આપણે પી એક્સ વાય સાથે સરખાવી શકાય અને ક્યુ એક્સ વાય જે છે એને કરલી ક્યુ બાય કરલી વાય સાથે સરખાવી શકાય. અને આનું જે સોલ્યુશન જે આવશે એ ફંક્શન ફાઈ આવશે. ફાઈ ઇઝ અ ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય જે કોન્સ્ટન્ટ છે અને એનું આપણે ડેરિવેટિવ લઈએ ટોટલ ડેરિવેટિવ તો એ 0 આવશે. એટલે આપ જોઈ શકો છો કે જે ફર્સ્ટ ટર્મ આપણે પહેલું જે ઇક્વેશન હતી એની ફર્સ્ટ ટર્મ એને સેકન્ડ ઇક્વેશનની ફર્સ્ટ ટર્મ સાથે કમ્પેર કરી અને જે સેકન્ડ ટર્મ હતી એને પણ આપણે કમ્પેર કરી. એટલે આ જે કન્ડિશન છે એ જે ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ છે કે નહીં એ જાણવા માટેની છે. એટલે આપણે હવે એનું આપણે સેકન્ડ ડેરિવેટિવ લઈએ એટલે જે ફર્સ્ટ ઇક્વેશન જે છે કરલી ફાઈ બાય કરલી ક્યુ એનું આપણે વિથ રિસ્પેક્ટ ટુ વાય ડેરિવેટિવ લેવાનું છે અને સેકન્ડ ટર્મ જે છે કરલી ફાઈ બાય કરલી વાય એનું વિથ રિસ્પેક્ટ ટુ કરલી એક્સ ડેરિવેટિવ આપણે લેવાનું છે. અને જો આ બંને ડેરિવેટિવ સરખા આવે તો આને આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે કહી શકાય. અને આનું જે સોલ્યુશન છે એ સોલ્યુશન આપણને મળશે એટલે આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય એટલે એનો મતલબ અહીંયા શું છે કે જે ડિફરન્શિયલ ઇક્વેશન છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ડિફરન્શિયલ. એટલે તમે એને પહેલાં એક્સના સાપેક્ષમાં ડેરિવેટિવ લો કે વાયના સાપેક્ષમાં ડેરિવેટિવ લો એ ઇમ્પોર્ટન્ટ નથી પણ બંને રિઝલ્ટ તમને સરખા મળશે. અને હવે આપણે ફાઈ જે હશે એ ફાઈ એ તમને આનું સોલ્યુશન મળશે અને ફાઈ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સમ કોન્સ્ટન્ટ. એનું આ જે રીત છે એનો પણ આપણે એક એક્ઝામ્પલ હમણાં થોડી જ વારમાં આપણે જોઈશું. હવે આપણે ધારો કે જે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે જોયું એમાં કોઈ એક ફંક્શન આપ લઈ લો આલ્ફા એક્સ વાય. એ આલ્ફા એક્સ વાયને આપણે આ જે આપણે સૌથી પહેલાં જે ઇક્વેશન આપણે જોયું હું આપને બતાવું છું આગળની સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે આ જે આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે લીધું પી એક્સ વાય ડીએક્સ પ્લસ ક્યુ એક્સ વાય ડીવાય એમાં આપણે આલ્ફા એક્સ વાય મલ્ટીપ્લાય કરી રહ્યા છે. એટલે આપ જોઈ શકો છો કે આ રીતનું આપને ઇક્વેશન મળશે. અને આ જે ઇક્વેશન જે સપોઝ છે આને આપણે ધારો કે આ ઇક્વેશન 1 પ્રમાણે લખી શકીએ તો એને લિનિયર ફર્સ્ટ ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન આપણે કહી શકાય. અને ધારો કે આ ક્યુ એક્સ બરાબર 0 હોય એટલે કે ઇક્વેશન 1માં ક્યુ એક્સ બરાબર 0 હોય તો એને હોમોજીનિયસ કહી શકાય અને અધરવાઇઝ ક્યુ એક્સ નોન ઝીરો હોય તો એને ઇનહોમોજીનિયસ કહી શકાય. તો આજે આપણે જે નોન ઝીરો ક્યુ એક્સ જે છે ઇટ મે રિપ્રેઝેન્ટ અ સોર્સ ઓર અ ડ્રાઇવિંગ ટર્મ. એટલે જેમ આપણે અગાઉ વાત કરી કે ક્યુ એક્સ નોન ઝીરો હોય તો એ સોર્સ ટર્મ અધરવાઇઝ ડ્રાઇવિંગ ફોર્સ તરીકે એ કામ કરતું હોય છે. અને આ ઇક્વેશન એ લિનિયર છે. ઈચ ટર્મ ઇન લિનિયર ઇન વાય. એટલે આપ જોઈ શકો છો કે આ ઇક્વેશનના અંદર વાય કે ડીવાય બાય ડીએક્સ ડેરિવેટિવનો પ્રોડક્ટ નથી પ્લસ ડેરિવેટિવનો સ્ક્વેર પણ નથી અને વાયનો હાયર પાવર પણ નથી. એટલે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનને આપણે એક્ઝેક્ટલી સોલ્વ કરી શકાય. ત્યાર પછી આપ જોઈ શકો છો કે આપણે જેમ આલ્ફા એક્સ મલ્ટીપ્લાય કર્યું આગળ તો આ સેમ ઇક્વેશનને આપણે આલ્ફા એક્સથી મલ્ટીપ્લાય કરો આગળનું ઇક્વેશન નંબર 1ને આપ મલ્ટીપ્લાય કરો આલ્ફા એક્સથી
તો આપને આ ઇક્વેશન નંબર 2 મળશે અને ઇક્વેશન 2ને તમે રીરાઇટ કરી શકો છો. એ રીરાઇટ કરવાથી તમને મળશે આપ d/dx ઓફ આલ્ફા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ ઇન્ટુ ક્યુ એક્સ, એટલે ઇક્વેશન આપણને 3 મળશે. અને ત્યાર પછી આપ જોઈ શકો છો કે આને આપ કમ્પેર કરીને આપ રિક્વાયર સોલ્યુશન, એટલે આપ એને આ જે લાસ્ટમાં જે ઇક્વેશન આપને બતાવ્યું છે ડી ઓફ આલ્ફા એક્સ dx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ px તરીકે આપ એને દર્શાવી શકો છો. એટલે આ ઇક્વેશનને આપ કમ્પેર કરો સેકન્ડ સાથે તો આપ આ કન્ક્લુઝન આપણે કાઢી શકો છો. અને ત્યાર પછી આપ જુઓ છો કે એટલે આલ્ફા જે છે ઇક્વેશન નંબર આપ જે આ લાસ્ટ ઇક્વેશન છે એ લાસ્ટ ઇક્વેશનને આપ રીઅરેન્જ કરો તો એક તરફ આપને આલ્ફા એક્સ મળશે અને બીજા તરફ px dx મળશે. અને ત્યાર પછી આપ એનું ઇન્ટિગ્રેશન આપ લો તો આલ્ફા એક્સ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. સો આલ્ફા એક્સ યુ કેન રાઇટ ડાઉન એઝ એક્સપોનેન્શિયલ ઓફ px dx. અને આપણે અહીંયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ આમાં ઇન્વોલ્વ કરી લીધો છે. અને ત્યાર પછી આપ જોઈ શકો છો કે આપ આ ઇક્વેશનને આપ લાસ્ટમાં જે ઇક્વેશન છે એ આપ જોઈ શકો છો વાય એક્સ સોલ્યુશન જે છે એ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેઝ ટુ -1 અને કરલી બ્રેકેટની જે ટર્મ છે એમાં આપ ડેરિવેટિવ આપ લઈ શકો છો એનું. એટલે આ રીતે આપ વાય એક્સનું સોલ્યુશન આપ કાઢી શકો છો. અને ફાઇનલી આલ્ફાની વેલ્યુ આપ સબસ્ટિટ્યુટ કરો ફાઇનલ ઇક્વેશનમાં તો આપને ઇક્વેશન આ 5 મળશે. ઇક્વેશન 5 ફર્સ્ટ ઓર્ડર આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીએ અને સપોઝ ક્યુ એક્સ 0 હશે તો એનું સોલ્યુશન આ y1 આવશે, બરાબર. અને નોન ઝીરો હશે તો એ ત્યાર પછીનું આપણું આ ઇક્વેશન આવશે. હવે આ જે આપણે જે મેથડ જોઈ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન જે આપણે જોયું એનો આપણે એક અહીંયા એક્ઝામ્પલ આપને બતાવવામાં આવ્યો છે. એ એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કરીશું. એમાં આપને આપી છે આરએલ સર્કિટ આપી છે. તો આરએલ સર્કિટમાં એક રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર છે, રેઝિસ્ટન્સ આર અને ઇન્ડક્ટર એલ છે. એ બેને સિરીઝમાં જોડવામાં આવ્યા છે અને એ બંનેના વચ્ચે પોટેન્શિયલ અપ્લાય કર્યો છે, ઇટ ઇઝ વી. અને એટલે આપ આ જે કિર્ચોફ્સ લોને યુઝ કરીને આપ ડિફરન્શિયલ ઇક્વેશન લખી શકો. જે ઇન્ડક્ટરના અક્રોસમાં જે પોટેન્શિયલ આવશે એ આવશે એલ ડી બાય ડીટી અને રેઝિસ્ટન્સના અક્રોસમાં જે પોટેન્શિયલ આવશે એ આવશે આર ઇન્ટુ આઈ. અહીંયા જે કરંટ જે છે કરંટ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ, એટલે ટાઈમના સાથે કરંટની વેલ્યુ ચેન્જ થશે. અને આપ જોઈ શકો છો કે જે ફર્સ્ટ ટર્મ જે આમાં દર્શાવવામાં આવી છે આ ઇક્વેશનમાં એ પોટેન્શિયલ અક્રોસ ઇન્ડક્ટર છે. સેકન્ડ ટર્મ જે છે એ પોટેન્શિયલ અક્રોસ રેઝિસ્ટન્સ છે અને ત્યાર પછીની જે ટર્મ છે એ પોટેન્શિયલ છે, ટોટલ પોટેન્શિયલ. અને આ જે કરંટ ઇન્ડક્ટન્સ એલ છે, રેઝિસ્ટન્સ આર છે અને આપણે આગળ જે આપણને મેથડ બતાવી એ પ્રમાણે આપ આલ્ફા ટી આપ ફાઇન્ડ આઉટ કરી શકો છો. સો આલ્ફા ટીની વેલ્યુ આપણને મળશે e⁻r t ડિવાઇડેડ બાય એલ. અને ત્યાર પછી ફાઇનલી આપ કરંટ ફાઇન્ડ આઉટ કરી શકો છો, કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. સો આ આલ્ફા છે અને આપ જોઈ શકો છો કે અગાઉના ઇક્વેશન સાથે આપ કમ્પેર કરો આ એલ ડીટી પ્લસ આરઆઈ ઇક્વલ ટુ વીટી, એને આપ અગાઉના ઇક્વેશન સાથે કમ્પેર કરો તો આપણે એ ઇક્વેશનને અહીંયા આના સાથે કમ્પેર કરવાનું છે. આ જે લાસ્ટમાં જે ઇક્વેશન આપને બતાવવામાં આવ્યું છે એના સાથે આપણે કમ્પેર કરી રહ્યા છીએ. અને ત્યાર પછી ફાઇનલી યુ કેન રાઇટ ડાઉન કરંટ એઝ e⁻ -RL RT બાય એલ. અને આ બ્રેકેટની ટર્મ આપ ઇવેલ્યુએટ કરો તો ફાઇનલી વોટ યુ વિલ ગેટ ઇઝ IT
ઇઝ ઇક્વલ ટુ e ટુ ધી પાવર માઇનસ RT બાય L. અને અહીંયા આપણે સ્પેશિયલ કેસ લઈએ, સપોઝ પોટેન્શિયલ ઇઝ ઓલ્સો ફંક્શન ઓફ ટાઈમ, તો ઇનિશિયલ પોટેન્શિયલ આપણે V0 લઈએ કોન્સ્ટન્ટ, તો એ કોન્સ્ટન્ટ પોટેન્શિયલ હોય તો આપણને એનું સોલ્યુશન આ પ્રમાણે મળશે. અને ઇનિશિયલ કન્ડિશન આપણે એ કન્સિડર કરીએ કે સપોઝ કરંટ t ઇક્વલ ટુ 0 સમયે કરંટ 0 હોય, તો ત્યાર પછી આપણે કોન્સ્ટન્ટ જે છે એ કોન્સ્ટન્ટની વેલ્યુ પણ આપ શોધી શકો છો. સી જે મળશે આપણને માઇનસ V0 બાય I મળશે. સો ફાઇનલી જે સોલ્યુશન આપણને આ મળશે કરંટનું, એ આપ અહીંયા જોઈ શકો છો કે આ સોલ્યુશન આપણે મેળવ્યું ફર્સ્ટ ઓર્ડર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનની મદદથી. એટલે આ જે કરંટ જે છે એ આપ કરંટ લખી શકો છો V0 બાય R ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ e ટુ ધી પાવર માઇનસ RT બાય L. અને આપ જોઈ શકો છો કે t ઇક્વલ ટુ 0, આ જે ઇક્વેશન છે એમાં આપ t ઇક્વલ ટુ આપ 0 મૂકશો તો આઈની વેલ્યુ એ આપ 0 બતાવશે. દેટ મીન્સ કે આપણું જે સોલ્યુશન છે એ આપણી ઇનિશિયલ કન્ડિશન સેટિસ્ફાઈ કરી છે. ત્યાર પછી હવે આપણે એક બીજું એક્ઝામ્પલ કન્સિડર કરી રહ્યા છે. અગાઉના એક્ઝામ્પલમાં આપણે જોયું કે એમાં કરંટ સમયના સાપેક્ષ વેરી થતો હતો. હવે જે એક્ઝામ્પલ છે એમાં આપ એક બાર ઇમેજિન કરો, સ્ટ્રેટ બાર, અને અહીંયા આપણે જે છે એ એક જ ડિરેક્શનમાં આપણે ફોકસ કરવાના છીએ. સો ફોર એન એક્ઝામ્પલ તમે કોઈ એક બાર કન્સિડર કરો એક્સ ડિરેક્શનમાં વિથ યુનિફોર્મ ક્રોસ સેક્શન અને હોમોજીનિયસ મટીરિયલનો છે, અને એમાં આપણે હીટ ફ્લો થઈ રહી છે. તો આપણે જે ટેમ્પરેચર એ બારના અંદર જે ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરને આપણે વિધેય UXT થી આપણે ડિનોટ કરી શકાય. તો લેટ UXT બી ધ ટેમ્પરેચર on a cross section located x and at time t. હવે આપણે અહીંયા ફિઝિક્સના બેઝિક પ્રિન્સિપલ્સ યુઝ કરીશું. તો જે પણ કંઈ અમાઉન્ટ ઓફ હીટ પર યુનિટ ટાઈમ જે ફ્લો થશે એ જે ક્રોસ સેક્શનલ એરિયા હશે એના પ્રપોઝનાલિટીમાં હશે. એટલે ક્રોસ સેક્શનલ એરિયા સપોઝ વધારે હશે તો અમાઉન્ટ ઓફ હીટ ફ્લોઈંગ પર યુનિટ ટાઈમ વુડ બી મોર. એટલે જે હીટ જે ફ્લો થઈ રહી છે એ હીટ ફ્લો, જે અમાઉન્ટ ઓફ હીટ પાસિંગ ઓર યુ કેન સે ધ